ત્રીજા નંબરે ભગવાન નારદજી થઈને આવ્યા છે. પ્રભુ શૌનકાદિકો કહે છે, પ્રભુ નારદજી ભગવાનના કેવી રીતે? સૂતજીએ કથા કહેવાનો પ્રારંભ કર્યો. આ નારદ એ પૂર્વ જન્મની અંદર દાસીપુત્ર હતા. માની સાથે એકલા એક ગામની અંદર રહેતા હતા. બરાબર એ વખતે ચતુર્માસ કરવા માટે ચતુર્માસનું વ્રત કરી અને થોડા સંતો ત્યાં પધાર્યા છે, બ્રાહ્મણો ત્યાં પધાર્યા છે. ખૂબ સેવા કરી છે આ દાસીપુત્રએ એ બ્રાહ્મણોની. અને આ દિવ્ય ચરિત્ર પોતે નારદજી ભગવાન વ્યાસને સંભળાવે છે. 17 પુરાણો, 4 વેદોનો વિસ્તાર કર્યો. આટલા શાસ્ત્રોનો વિસ્તાર કરવા છતાં પણ હજી વ્યાસને અસંતોષ વ્યાપ્યો છે. સરસ્વતી નદીના કિનારે સમ્યાપ્રાશ નામના આશ્રમની અંદર શાંત મને બેઠા છે. કંઈ સૂઝતું નથી શું કરવું, પણ અંદર કંઈક અશાંતિ છે, કંઈક અસંતોષ છે. પણ ભક્તના મનની અંદર જ્યારે અસંતોષ પ્રગટે ત્યારે ભગવાનના પરમ ભક્ત નારદજી એની પાસે પહોંચી એના અસંતોષને દૂર કરે છે. નારદજી પધાર્યા છે અને આમને બળ મળે એના માટે થઈ અને પોતાનું પૂર્વ ચરિત્ર વ્યાસજી સાંભળો. પૂર્વ જન્મમાં દાસીપુત્ર હતો, સંતોની સેવા કરી, ચતુર્માસના વ્રતની પૂર્ણાહુતિ સુધી રોજ એ સંતો એ બ્રાહ્મણો જે જમતા એનો એઠો પ્રસાદ રોજ મને મળતો. એ ભાગ્ય થકી મારું ભાગ્ય જાગ્યું, જાગૃત થયું. અને ભાગ્યની પ્રબળતાથી એ સંતોનો એ બ્રાહ્મણોનો ચતુર્માસનો પૂર્ણાહુતિનું જે ફળ હતું એ ફળ સ્વરૂપે સત્સંગ મારા હૃદયમાં પ્રવેશ્યો અને મને આ સંસારમાંથી આસક્તિ છૂટી. મેં સંતોની સાથે જવા માટે જીદ કરી. સંતોએ ના પાડી. તમારે હજી માં છે અને માં જ્યાં સુધી જીવતી હોય ત્યાં સુધી સંન્યાસ લેવાય નહીં. નારદજી કહે છે, હું નથી કહેતો. 2 દીકરા હોય તો વાત અલગ છે, 3 દીકરા હોય તો વાત અલગ છે. છતાંય પણ ઉંમર જોવી ખાસ. હજી સંસારમાં જ સરખી સમજણ ના પડી હોય તો સંસારની સુખદેવજી થોડા છીએ આપણે. નાના નાના છોકરાઓને બહુ દીક્ષા ન દેવડાવવી. કૃષ્ણ કનૈયા. નારદજી કહે, પણ જ્યાં થોડો સમય ગયો સંતોએ ભલે મને ના પાડી, પણ એ સંતોએ મને એક મંત્ર આપ્યો હતો. એ મંત્રનો મેં જાપ મનની અંદર ચાલુ રાખ્યો અને સત્સંગ જે મારા હૃદયમાં બેઠો હતો એના ફળ સ્વરૂપે થોડા જ સમયમાં ગાયની સેવા કરતા સર્પદંશથી મારી માં મૃત્યુ પામી અને મને આનંદ થયો. માની તમામ ક્રિયાઓને સંસ્કારોને કરી અને હું મુક્ત થયો અને મેં સીધી જંગલ તરફ દોટ દીધી છે. મને જે ગુરુ મંત્ર મળ્યો હતો એનો મેં જાપ કરવા લાગ્યો.